નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કાયમી શિક્ષક ભરતીને લઈ અને સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગઈકાલે એટલે કે 18 જૂનના રોજ સમગ્ર રાજ્યમાંથી હજારો જે લાખો ટાટ પાસ ઉમેદવારો છે તેમાંથી હજારો ઉમેદવારો જે છે તે સચિવાલય ખાતે સરકાર સામે કાયમી શિક્ષકની ભરતીની માંગને લઈ અને મિત્રો આંદોલન કરવા માટે પહોંચી ગયા હતા. સરકારે પણ મિત્રો વળતો પ્રહાર કરતા પોલીસને બોલાવી અને તમામ જે ઉમેદવારો છે તેમની અટકાયત કરી અને આંદોલનને ક્યાંક ને ક્યાંક શાંત પાડવાની કોશિશ કરી હતી. પરંતુ મિત્રો કહેવાય છે ને કે જે અવાજ છે તે અવાજને મિત્રો ક્યારેય દબાવી શકાતો નથી. ભલે જે ઉમેદવારો છે તેમની ધરપકડ થાય અથવા પોલીસ દ્વારા તેમને પાછા ધકેલાય, પરંતુ જે સોશિયલ મીડિયામાં ચાલી રહેલ મિત્રો જે સોશિયલ વોર છે, સોશિયલ મીડિયામાં જે ચાલી રહેલો વિરોધ છે અને સોશિયલ આંદોલન છે તેના થકી મિત્રો સરકાર હવે સફાળી જાગી ગઈ છે. અને ગઈકાલે જે લાખો ટેટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં જે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેને લઈ અને સરકાર હરકતમાં આવી છે અને સરકારે કાયમી શિક્ષકની ભરતીને લઈને મહત્વનું નિવેદન બહાર પાડ્યું છે. મિત્રો તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે મિત્રો સરકાર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે આ આંદોલન પછી અને ક્યાં સુધીમાં સરકાર જે છે તે કાયમી શિક્ષકોની ભરતી કરશે, જ્ઞાન સહાયક યોજના જે છે તે ક્યાં સુધી મિત્રો ચાલશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલની સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવા ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તને સરળતાથી તમને અમારા ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે હજારો જે ઉમેદવારો છે તેઓ કોંગ્રેસના કેટલાક નેતાઓ તેમજ કેટલાક યુવા જે ઉમેદવારો છે, યુવા નેતાઓ છે તેમની સાથે મળી અને સરકાર સામે જે છે તે મિત્રો બાયો ચડાવી છે અને જે કાયમી ભરતીને લઈ અને સરકારે બ્રેક લગાવી છે. સરકારે કાયમી ભરતીની જગ્યાએ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવી અને હાલ પૂરતી કાયમી ભરતીઓ જે છે તે બંધ કરી છે, જેના વિરોધમાં લાખો ટાટ પાસ ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયામાં સોશિયલ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ મિત્રો ગઈકાલે હજારોની સંખ્યામાં ઉમેદવારો અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ ઉમેદવારો દ્વારા જે છે તે મિત્રો મુખ્યમંત્રી શ્રી સાથે શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના વિવિધ ધારાસભ્યો છે તેમને મિત્રો આવેદનપત્રો પાઠવવાના હતા અને શિક્ષકની કાયમી ભરતી થાય અને શિક્ષક દ્વારા જ જે છે તે મિત્રો રાજ્યનું અથવા દેશનું ભાવિ ઘડવામાં આવે છે. તો આ ભાવિ ઘડતરમાં જે છે તે મિત્રો કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરી અને જે રાજ્યનું અથવા તો દેશનું જે ભાવિ ઘડતર છે તેને મજબૂત બનાવવામાં આવે તેવી આશાથી તેઓ પહોંચ્યા હતા ગાંધીનગર, પરંતુ સરકારે પણ વળતો પ્રહાર કરતા પોલીસ દ્વારા તેમને અટકાયત કરી લેવામાં આવી હતી. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગઈકાલે મુખ્યમંત્રી જે સીએમઓ છે ત્યાંથી એક મહત્વના ન્યૂઝ પ્રાપ્ત થયા છે. સીએમઓ એટલે કે મુખ્યમંત્રી ઓફિસમાંથી એક મહત્વના સૂત્રો દ્વારા જાણકારી મળી છે અને જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી સમયમાં ટૂંક જ સમયમાં જે છે તે જુલાઈ મહિનામાં જે છે તમામ વિભાગો જે છે સરકારી વિભાગો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ ત્રણેય વિભાગોમાં કાયમી શિક્ષકની ભરતી ક્યાંક ને ક્યાંક જાહેર કરી શકે છે. કારણ કે સરકાર હવે જે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડ્યું છે તે ફરીથી ભોગવવા નથી માગતી અને સરકાર ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારો, આ યુવાનોને પોતાની સાથે રાખવા માગે છે. એટલે કે હવે જુલાઈ મહિનામાં જે છે તે મિત્રો ક્યાંક અપડેટ્સ આવશે. સરકાર દ્વારા અગાઉ જ 2750 પ્રાથમિક શિક્ષકની જે ભરતી છે જાહેર કરી દેવામાં આવી છે. એટલે પ્રાથમિકમાં 2750 અને સરકાર દ્વારા જે છે તે મિત્રો 31/5ની સ્થિતિએ તમામ શાળાઓ પાસેથી ખાલી જગ્યાઓની જે છે તે રિટાયરમેન્ટ થયેલા કર્મચારીઓની ડિટેલ મંગાવી લેવામાં આવી છે. એટલે કે 2750 અને બીજી કેટલીક જગ્યાઓ એમ કરી અને પ્રાથમિક વિભાગમાં સાથે જ મિત્રો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને સરકાર દ્વારા જુલાઈ મહિનામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. મિત્રો સીએમઓ દ્વારા તાત્કાલિક મિત્રો શિક્ષણ મંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુબેરભાઈ ડિંડોરે પણ મિત્રો અંદરખાને બંધ બારણે મિટિંગ યોજી હતી તેવું સીએમઓના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. અને તાત્કાલિક તેઓ મિત્રો હવે નવી ભરતી પર કામ કરશે અને અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે તાત્કાલિક જે છે તે મિત્રો રોસ્ટર તૈયાર કરી અને વિષયવાર ખાલી જગ્યાઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે તે મિત્રો એક મહેકમ બનાવે અને ત્યારબાદ નાણાં વિભાગની ત્વરિત મંજૂરી લઈ અને આ ભરતી આગામી જુલાઈ મહિનાના અંત સુધીમાં બહાર પાડી દેવામાં આવશે તેવું હાલ જાણવા મળેલ છે. મિત્રો આમ જે સોશિયલ મીડિયા અને સાથે જ મિત્રો જે કોંગ્રેસના આગેવાનો, યુવા નેતાઓ સાથે જે ગઈકાલે હજારો ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા, ક્યાંક ને ક્યાંક તેનો મિત્રો પડઘો છે સચિવાલય અને સીએમ ઓફિસ સુધી પહોંચે છે. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો એના સારા સમાચાર મળશે. આ પડઘો ચોક્કસથી લાખો ટાટ પાસ ઉમેદવારો માટે કાયમી શિક્ષકની ભરતીને જે છે તે મિત્રો હવે જે છે તે મિત્રો નવા આશાનું કિરણ જગાવશે. જય હિન્દ, અસ્તુ.